जय श्री कृष्ण बाळको। जगतगुरु श्री वल्लभाचार्य विद्याधाम आप सर्व बाळकનું हार्दिक સ્વાગત છે। ચાલો ભણવાની શરૂઆત કરતા પહેલા આપણે સુંદર મજાનો એક શ્લોક બોલીને આપણે ભણવાની શરૂઆત કરીશું। તો હાથ જોડી બધા આંખો બંધ કરી દો। ભજે ભજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ स्वभक्त चित्तरंजनम सदेव नंदनंदनम सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णवारणम् मनोजगर्वमोचनं विशाललोललोचनम् विद्युतकोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणम् महेन्द्रमानधारणं नमामि कृष्णवारणम्। जय श्री कृष्ण बाळको। ચાલો આપણે ક્યાં પહોંચ્યા છીએ ગણિતની સ્વાધ્યાય પોથીમાં? ખોલો ચાલો। ક્યાં પહોંચ્યા છીએ? તો કે પ્રશ્ન નંબર 8। ખોલો ચાલો બધા સ્વાધ્યાય પોથી ખોલી। શું કહે છે પ્રશ્ન નંબર 8? જુઓ તો કે નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલો છે તે જણાવો। કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો? તો હવે તમને બધાને ખબર છે કાટકોણ કેવડો હોય, કાટકોણથી નાનો ખૂણો કેવડો હોય ને કાટકોણથી મોટો ખૂણો હોય કોને કહેવાય? તો એના આધારે તમારે આમાં લખવાનું છે। જો તમને અહીંયા ખૂણા બધાને દર્શાવેલા છે, કયો ખૂણો જોવાનો? તો એ તમને જો જે ખૂણો જોવાનો છે ત્યાં તમને શું અર્ધવર્તુળ આપ્યું છે, જોયું બધાએ? વેરી ગુડ। તો જુઓ તો બાળકો, આમાં એલ તમને ખબર છે કે કાટકોણ કોને કહેવાય? તો કે જ્યાં એલ આકાર રચાતો હોય એને શું કહેવાય? કાટકોણ કહેવાય। હવે માની લો કે આ એલ આકાર છે, બરોબર? જોયો? પણ એનાથી જેમ જેમ ખુલતી જાય, એક બાજુ ખુલતી જાય તો એ કેવો બને? તો કે કાટકોણ કરતા મોટો ખૂણો બને। અને જેમ જેમ છે બંને છેડા નજીક નજીક આવતા જાય એને શું કહેવાય? તો કે કાટકોણ કરતા નાનો ખૂણો। સમજાણું? વેરી ગુડ। શું કહે છે? જુઓ પેલી આકૃતિ કેવી છે? તો કાટકોણ કરતા નાની છે કે મોટી છે? તો કે ખુલતી આકૃતિ છે, બરોબર? તો એમાં શું લખશું? તો કે કાટકોણ કરતા મોટો। લખો ચાલો બધા, કાટકોણ કરતા મોટો। નીચેના ખાનામાં શું લખીશું આપણે? તો કે કાટકોણ થી મોટો, બરોબર બાળકો? વેરી ગુડ। એના પછીનો ખૂણો કેવો છે? જુઓ, હવે તમને ખબર નહીં પડે કે કાટકોણ કરતા નાનો છે મોટો છે તો શું કરવાનું? તમને તમારી જે બાજુ બુકને ફેરવવાની, જે બાજુ તમને સીધી લીટી આવતી હોય, બરોબર છે? તો જુઓ તો બુકને ફેરવી નાખીએ તો આપણે કાટકોણ કરતા નાનો ખૂણો બનતો દેખાય છે કે મોટો ખૂણો બનતો દેખાય છે? તો કે કાટકોણ કરતા નાનો ખૂણો દેખાય છે। તો આપણે શું લખીશું ખાલી જગ્યામાં? તો કે કાટકોણથી નાનો। કાટકોણથી નાનો લખ્યું બાળકો? વેરી ગુડ। હવે જો આ જે આકૃતિ આપી છે ને પગની આકૃતિની બાજુએ તમને અર્ધવર્તુળ આપ્યું છે, તો ચાલો જુઓ તો કેવી રીતના ખૂણો કેવો બને છે? તો કે જો આ સીધી લીટી થઈ ગઈ અને અંદરની તરફ જાતો દેખાય છે, તો કેવો ખૂણો થશે? તો કે કાટકોણ કરતા નાનો કે મોટો? તો કે કાટકોણથી નાનો। લખી નાખો ચાલો, કાટકોણથી નાનો। લખું? વેરી ગુડ। એના પછીની આકૃતિ ચોથા નંબરની જુઓ, એમાં કયો ખૂણો દેખાય છે? નાનો કે મોટો કે કાટકોણ છે? તો કે કાટકોણથી મોટો છે। જો આકૃતિ કેવી દેખાય છે? ખુલતી આકૃતિ થઈ, એટલે જેમ જેમ ખુલે એમ શું થઈ જાય? તો કાટકોણથી મોટો ખૂણો બને। તો ત્યાં આપણે શું લખીશું? તો કે કાટકોણથી મોટો। લખો। લખ્યું બાળકો?
વેરી ગુડ. એના પછી 5મા પ્રશ્નમાં શું કહે છે? કાટકોણથી નાનો છે કે મોટો? તો કે બુકને ફેરવી જોવાની, કેવો ખૂણો દેખાય છે? તો કે જો આ સીધી રેખા અને જો આવી રીતના આમ સીધું હોત તો એલાકર બને તો શું થઈ જાય? કાટકોણ થઈ જાય. પણ આ કેવો ખૂણો દેખાય છે? કાટકોણથી મોટો. લખી લો કાટકોણથી મોટો. મોટો લખું. વેરી ગુડ. એના પછી શું છે જુઓ, કેવો ખૂણો? તે તો તમને આવડી જ જાય ને, કેવું તમને ખબર જ પડી જાય કે કેવો ખૂણો છે? તો કે કાટકોણથી નાનો. કેમ? તો કે બંને શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. એટલે લખો કાટકોણથી નાનો. લખું. વેરી ગુડ. એના પછીની આકૃતિ જુઓ, એમાં તો કે આખી આકૃતિ ખુલ્લી છે તો કેવો થઈ જશે? તો કે કાટકોણથી મોટો. લખો કાટકોણથી મોટો. લખું. વેરી ગુડ. એના પછી જુઓ પ્રશ્ન નંબર 8. એ શું કહે છે? કેવો ખૂણો છે? તો કે સીધો તમને એલ દેખાય છે. જો એમ ન દેખાતો હોય તો બુકને ફેરવીને જુઓ. એલ દેખાણો તમને લોકોને? સીધો એલ છે કે આડો ત્રાસો છે? તો કે સીધો છે. તો એ કેવો બનશે? તો કે કાટકોણ. લખો કેવો ખૂણો છે? તો કે કાટકોણ. લખો. ચાલો હવે શું કહે છે કે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો. આ જે આપણે નામ આપ્યું છે, શું આપ્યું છે? તો કે USHA એટલે કયું નામ બન્યું? તો કે ઉષા. હવે ઉષા જે છોકરીનું નામ છે એમાં કેટલા કાટકોણ છે, કેટલા કાટકોણથી નાના છે અને કાટકોણથી મોટા કેટલા છે એ આપણે લખવાના છે. તો ચાલો શોધો કેટલા કાટકોણ છે. તો જ્યાં જ્યાં એલ આકાર બને છે એ બધા કેવા થશે? તો કે કાટકોણ. બરોબર. ચાલો પેલા તમે શોધી લો, નહીં સમજાય તો મેં સમજાવું છું. જોયું બાળકો? વેરી ગુડ. ચાલો કાટકોણ કેટલા શોધ્યા? જો જેને ન સમજાણું હોય ફરી વખત એમાં ધ્યાન આપી દો. કાટકોણ ક્યાં છે? તો કે જ્યાં એલ આકાર બને છે બધા કેવા છે? તો કે કાટકોણ છે. ચાલો તો કે 1 2 3 4 5 6 7 8 9 10. બીજે કઈ એલ બને છે બાળકો? તો કે એમાં કેવો થઈ જશે? તો કે કાટકોણ કરતા નાનો મને દેખાય છે અત્યારે તો, એટલે કાટકોણ એમાં કે દેખાતો એમાં નથી. તો કાટકોણ કેટલા થયા આપણી પાસે? તો કે 10 થયા. તો કેટલા લખશું? તો કે 1 0 10 એટલે કે 10. હવે કાટકોણથી નાના કેટલા છે? તો કે આ બધા તો મળ્યા આપણને કાટકોણ, પણ કાટકોણ કરતા નાના ખૂણા કેટલા દેખાય છે? તો કે જો આ એક આ ખૂણો, એક આ ખૂણો અને એક આ ખૂણો, એ ક્યાં છે? તો કે કાટકોણ કરતા નાના છે. બરોબર ને? તો ત્યાં શું કરી દેવાનું? તો કે 1 આ 2 અને 3 કેટલી સંખ્યા મળી આપણને કાટકોણ કરતા નાના ખૂણાની? તો કે 3. તો ત્યાં કેટલા લખવાના બાળકો? 3 લખવાના. લખી લો. લખ્યું? વેરી ગુડ. હવે કાટકોણથી મોટા ખૂણા ક્યાં છે? તો કે આ બધા ખૂણા આવી ગયા, 2 ખૂણા બાકી છે. તો એ 2 ખૂણા જોવાના, ચેક કરવાના કે કેવા બને છે? તો કે એલ કરતા મોટો ખૂણો બને છે. બરોબર. અને આ બાજુનો ખૂણો છે એ પણ કેવો બને છે? તો કે એલ કરતા સહેજ મોટો. તો એ 2 ખૂણા છે એ કેવા છે? તો કે કાટકોણથી મોટા છે. તો ત્યાં કેટલા લખીશું આપણે? 2 લખ્યા. હવે એનો કુલ એટલે શું કરવાનું? તો કે જેટલી સંખ્યા આપણે લખી છે એ બધાનો શું કરવું પડે? સરવાળો કરવો પડે. બરોબર છે. તો 10 માં 3 નાખો કેટલા થશે? તો કે 10 11 12 અને 13. 13 માં ફરી પાછા 2 નાખો તો કે 13, પછી 14 અને 15. બધાનો સરવાળો કેટલો થયો? તો કે 15. આપણે કેટલા લખીશું? 15. લખ્યું? વેરી ગુડ. એના પછી શું નામ આપ્યું છે જુઓ તો, LAXMI. કયું નામ બને છે? તો કે લક્ષ્મી. શું નામ બન્યું? લક્ષ્મી. બરોબર છે. તો એમાં કાટકોણ કેટલા છે બાળકો? ચાલો તમે શોધો. જો ન ખબર પડે તો હું
કવ. જોયું બાળકો? વેરી ગુડ. ચાલો, એમાં પેલા કાટકોણ છે તો આ પેલો તો આપણને એલ જ આપી દીધો છે કાટકોણનો, બરોબર છે. એટલે એક ઈ કાટકોણ થયો. પછી આમાં તો નથી દેખાતું. એમાં તમને લોકોને દેખાય છે કાટકોણ? તો કે નથી દેખાતું. એમમાં ક્યાંય કાટકોણ થાય છે? જુઓ તો કે ના. હવે આઈમાં તો કે હા. અહીંયા બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો અને પાંચમો. કાટકોણની સંખ્યા કેટલી થઈ? તો કે 5. તો કેટલી લખીશું આપણે? 5 લખો. વેરી ગુડ. હવે કાટકોણથી નાના ખૂણા કેટલા છે જુઓ તો. કાટકોણ તો આપણને મળી ગયા 5 થાય છે, પણ કાટકોણ કરતા નાના ખૂણા કેટલા છે? ચાલો જુઓ બધા. જોયું? વેરી ગુડ. ચાલો, કાટકોણ કરતા નાના ખૂણા તો કે આ 1 2 3, આ 4, આ 5. કેટલા થયા? તો કે 5. પછી અહીંયા કાટકોણથી નાનો બને 6, અહીંયા પણ નાનો 7 અને અહીંયા પણ નાનો 8. કેટલા થયા બાળકો કાટકોણથી નાના? તો કે 8 થયા. તો લખી નાખો 8. લખ્યું? વેરી ગુડ. હવે કાટકોણથી મોટા ખૂણા કેટલા છે? તો કે એલમાં એક જ ખૂણો બને છે, આપણે લખી નાખ્યો. હવે એની અંદર 3 ખૂણા લખ્યા, 2 ખૂણા બાકી છે. તો ચાલો એ બે કેવા છે? તો કે કાટકોણ કરતા મોટા છે. ક્યાં જોયું? તો આપણે પહેલા અક્ષરમાં ઉષામાં એ હતો એમાં આપણે શોધ્યું હતું. એ 2 ખૂણા કેવા છે? તો કે કાટકોણથી મોટા છે. તો આ 2 ખૂણા પણ કેવા હશે? કાટકોણથી મોટા. એટલે 1 આ 2. પછી જો અહીંયા x છે, xમાં પણ ખૂણો બને છે. જોયો બધાએ આ ખૂણો? તો એ પણ કેવા છે? કાટકોણથી મોટા. એટલે 1 આ 2, 3 આ 4. કેટલા ખૂણા બન્યા બાળકો કાટકોણથી મોટા? તો કે 4. ચાલો સરવાળો કરો બધાનો. કેટલો થાય છે? તો કે 5માં 8 નાખો. કેટલા થાય? 5 પછી 8 ગણી લેવાનો. તો 5 6 7 8 9 10 11 12 અને 13. 13માં ફરી પાછા 4 નાખો. તો કે 13 14 15 16 અને 17. કેટલા થયા બાળકો? તો કે 17. કુલના ખાનામાં કેટલા લખીશું? 1 7 17 એટલે કે 17. લખ્યું બધાએ? વેરી ગુડ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 છે એ તમારે કેમાં કરવાનું છે? તો કે હોમવર્કમાં. જાતે લખતા આવડશે ને બધાને? વેરી ગુડ. એના પછી પ્રશ્ન નંબર 10 આવે છે. શું આવે છે? પ્રશ્ન નંબર 10 શું કહે છે કે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? હવે ઘડિયાળ આપણને જુદી જુદી દેખાય છે, તો એમાં કયો ખૂણો બને છે ઘડિયાળના કાંટાની અંદર? તો કાટકોણ બને છે. કાટકોણથી મોટો બને કે કાટકોણથી નાનો બને? તથા સમય પણ લખવાનો છે. કયો ખૂણો બને એ લખવાનું અને એનો સમય કેટલો છે એ પણ આપણે લખવાનો છે. તમને બધાને ઘડિયાળમાં જોતા આવડે છે ને? વેરી ગુડ. હવે તો તમે મને એવું કહેશો કે ટીચર અમે 5માં આવી ગયા, હવે તો ઘડિયાળમાં જોતા આવડે જ ને? બરોબર ને? જો જેને નું આવડે ને ફરી પાછું આજે શીખી લેવાનું છે. બરોબર? ચાલો કયો ખૂણો બને છે એ પહેલા આપણે જોઈએ, પછી ઘડિયાળમાં જોતા શીખવાડું. બરોબર? હવે કાટકોણથી નાનો બને છે, કાટકોણ બને છે કે કાટકોણથી મોટો બને છે? તો એ આપણને શું કરવાનું? તો કે પહેલા તો સીધી લીટી જોવાની, આપણી બાજુ આવે એ રીતના રાખવાની અને પહેલા જોવાનું એલ આકાર બને છે, એલથી નાનો બને છે કે એલથી મોટો બને છે એ જોઈ લેવાનું. તો આ કેવો બને છે? તો કે સીધો એલ બનતો નથી. એટલે કે કેવો બને છે? તો કે ભેગો થતો હોય એવું આપણને દેખાય છે. તો કેવો ખૂણો થશે બાળકો? ચાલો બોલો. કયો છે? તો કે કાટકોણથી નાનો ખૂણો બને છે. બરોબર? આ ખૂણો કયો થયો? તો કે કાટકોણથી નાનો. તો આપણે શું લખીશું ખાનામાં? તો કે કાટકોણથી નાનો. લખો ચાલો. કાટકોણથી નાનો. લખ્યું બાળકો? વેરી ગુડ. હવે આપણને સમય પૂછ્યો છે કે કેટલા વાગ્યા છે. બરોબર? તો જ્યારે કોઈ નાનો કાંટો છે
એ કોઈ પણ આપણને 1 થી 12 જે સંખ્યા આપી છે એના ઉપર હોય અથવા તો એની આગળ હોય તો આપણે સમજવાનું કે એટલા વાગ્યા છે. અને મોટો કાંટો શું દર્શાવે છે તો કે એની કેટલી એના ઉપર મિનિટ થઈ જાય, કેટલા વાગ્યા અને કેટલી મિનિટ થાય. મિનિટ આપણે મોટા કાંટા દ્વારા સમજી શકીએ છીએ, જ્યારે નાના કાંટા દ્વારા શું સમજીએ છીએ તો કે કેટલી કલાક થઈ. બરોબર. તો આમાં જુઓ ક્યાં નાનો કાંટો ક્યાં છે તો કે 8 અને 7ની વચ્ચે છે, એટલે આપણે કેટલા સમજવાના, ત્યાં કેટલા છે તો કે 7 કલાક થઈ છે. બરોબર. અને ઉપર મિનિટ કેટલી થઈ તો કે 12 થી 1, 1 થી 2, 2 થી 3 બધા વચ્ચે કેટલા મિનિટનો ગેપ હોય તો કે 5 મિનિટનો ગાળો હોય. બરોબર છે. તો કે ગણો 12 થી 1 કેટલી મિનિટ થાય તો કે 5 મિનિટ. 1 થી 2 ની વચ્ચે કેટલી મિનિટ થાય તો કે 5 મિનિટ, તો કે 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 કેટલી થશે તો કે 20, અને 20 ને 5 કેટલી થશે 25 થશે. 5 ઉપર કાંટો છે એટલે 25 મિનિટ થઈ. તો આપણે 7 અને 25 મિનિટ એમ કહી શકીએ. સમજાણું બાળકો? સમજાણું? વેરી ગુડ. હવે જુઓ, આને હું તમને ઘડિયાળ દ્વારા સમજાવું છું કે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. જુઓ, આ મારી ઘડિયાળ છે. બરોબર છે. એમાં કેટલા વાગ્યા છે તો કે નાનો કાંટો કેના ઉપર છે તો કે 2 ઉપર છે, અને મોટો કાંટો કેટલા ઉપર છે તો કે 3 અને 4ની વચ્ચે છે. જોયું બાળકો? વેરી ગુડ. તો કેટલી કલાક થઈ તો કે 2 કલાક, એટલે કે 2 વાગ્યા છે. બરોબર. અને 3 અને 4ની વચ્ચે છે એટલે 1 મિનિટ, 2 મિનિટ અને 3 મિનિટ, એટલે 5, 10, 10 અને 15માં 3 નાખી દો એટલે કેટલી થઈ ગઈ 18, એટલે 2 કલાક અને 18 મિનિટ એમ બોલાય. અને જે આ ફરતો કાંટો છે એ કયો કાંટો આપ્યો છે બાળકો તો એને સેકન્ડ કાંટો બોલાય. શું બોલાય? સેકન્ડ કાંટો. ફરી પાછું રિપીટ કરી લઈએ. નાનો કાંટો છે એને કલાક કાંટો કહેવાય, મોટો કાંટો જે આપ્યો છે એને કયો કાંટો કહેવાય તો કે મિનિટ કાંટો કહેવાય, અને જે ફરતો કાંટો છે એને કયો કાંટો કહેવાય તો કે સેકન્ડ કાંટો. હવે જુઓ તો કે આ કયો ખૂણો દર્શાવે છે. ખૂણો જોવો હોય તો કે સીધી રેખા છે એ આપણી બાજુ આવે એ રીતના રાખી દેવાનું, જેથી તમને વધારે સમજાય. જો આવી રીતના રાખો તો પણ ખબર પડી જાય કે કયો છે તો કે કાટકોણ છે. કાટકોણ કરતાં મોટો છે કે કાટકોણ કરતાં નાનો છે તો કે આ ખૂણો જે બને છે કેવો ખૂણો બને છે તો કે કાટકોણથી નાનો ખૂણો બને છે. સમજાણું બાળકો કે નહીં? સમજાણું ને? વેરી ગુડ. હવે જુઓ, એવી જ રીતના કયો ખૂણો બને છે તો ખૂણો અહીંયા બને છે, અને ખુલતો ખૂણો છે. બરોબર ને? તો એ કયો ખૂણો હશે? ખુલતો ખૂણો છે એટલે તો કે કાટકોણથી મોટો ખૂણો હશે. બરોબર. કાટકોણથી મોટો ખૂણો. અને બીજું કયું નામ આપ્યું હતું મેં? કયો ખૂણો કહેવાય તો કે ગુરુકોણ કહેવાય. બરોબર છે. ગુરુ એટલે મેં તમને શું કીધું હતું? ગુરુ એટલે શું થાય? મોટું થાય. એટલે અહીંયા ખુલતો છે. બરોબર છે. એટલે કયો ખૂણો આવશે તો કે કાટકોણથી મોટો. લખો ચાલો, કાટકોણથી મોટો. અને કેટલા વાગ્યા છે બાળકો? તો આમાં તો ખબર છે કે 8 ઉપર કાંટો છે એટલે 8 કલાક તો થઈ, પણ ઉપર મિનિટ ગણો કેટલી મિનિટ થાય છે તો કે 5, 10 અને 15 મિનિટ થઈ. બરોબર ને? 8 ને 15. સમજાણું? 8 કલાક 15 મિનિટ. એના પછી શું કીધું છે? કયો ખૂણો બને છે તો કે આ પણ ખુલતો ખૂણો છે. મોટો ખૂણો, ખુલતો ખૂણો દેખાય છે તો એ કયો ખૂણો હશે તો કે કાટકોણથી મોટો ખૂણો. લખો ચાલો, કાટકોણથી મોટો. બરોબર. ખૂણો લખતા નથી. કેમ નથી લખતા? તો અહીંયા આપણને ખૂણો લખેલું જ છે કે એમાં ખૂણાનું જ નામ લખવાનું છે કયો ખૂણો છે એટલે. હવે જુઓ કેટલા વાગ્યા છે તો કે 9 ઉપર કાંટો છે એટલે 9 કલાક તો થઈ જ ગઈ. બરોબર. અને મિનિટ કાંટો કોના ઉપર છે તો કે 2 ઉપર છે એટલે મિનિટ ગણી લેવાની તો કે 5 મિનિટ, અને 5માં ફરી પાછી 5 મિનિટ એડ કરીએ એટલે કેટલી મિનિટ થઈ તો કે 5 ને 5 10 મિનિટ, એટલે 9 કલાક 10 મિનિટ થઈ છે. બરોબર બાળકો? એના પછી ચોથો પ્રશ્ન શું કહે છે? કયો ખૂણો બને છે? જુઓ તો કે તમને ખબર ન પડે તો મેં શું કરવાનું કીધું છે? બુકને ઘુમાવી લેવાની. કેવો એલ છે? ખુલતો એલ છે. એટલે કયો ખૂણો હશે તો કે કાટકોણથી મોટો. લખો ચાલો, કાટકોણથી મોટો.
કેટલા વાગ્યા છે બાળકો? તો કે જો આમાં 10 અને 9 ની વચ્ચે કલાક કાંટો આપ્યો છે તો કેટલા સમજવાના? તો કે 9 કલાક સમજવાની. અને મિનિટ કેટલી થઈ છે? તો કે 12 થી જ મિનિટ ગણવાની શરૂઆત કરવાની, 11 થી કરવાની નહીં. 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 5 એટલે કેટલી મિનિટ? તો કે 5, 10, 15, 20 અને 25 મિનિટ. કેટલી મિનિટ થઈ હશે બાળકો? તો કે 9 કલાક 25 મિનિટ. સમજાય છે જે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું એ? વેરી ગુડ. એના પછી કેટલા વાગ્યા છે અને કયો ખૂણો બને છે? તો કે નાનો કાંટો છે એ 10 ઉપર છે ને મોટો કાંટો છે એ 12 ઉપર છે. તો તમને ખબર છે કે મોટો કાંટો 12 ઉપર આવે અને નાનો કાંટો કોઈ સંખ્યા ઉપર હોય તો એ એટલી કલાક પૂરી થઈ કહેવાય. બરોબર છે? તો ખૂણો કયો બને છે એ પહેલા જોઈએ. તો કયો ખૂણો બને છે? તો કે કાટકોણથી નાનો. લખી લો, કાટકોણથી નાનો ખૂણો. બરોબર. અને કેટલી કલાક? તો કે 10 પૂરા વાગી ગયા છે. બરોબર. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? તો કે 10 વાગે. આપણે બોલીએ છીએ ઘડિયાળ પણ લખાય શું? ઘડિયાળ. બરોબર. હવે જુઓ પ્રશ્ન નંબર 6. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં બાળકો? અને કયો ખૂણો બને છે? તો કે ખૂણો કયો થયો? તો કે કાટકોણથી મોટો થયો કે નાનો? તો કે કાટકોણથી મોટો થયો. લખી નાખો, કાટકોણથી મોટો ખૂણો. કાટકોણથી કેવો છે? તો કે મોટો છે. બરાબર. અને કેટલા વાગ્યા છે? તો કે કલાક કાંટો છે એ 10 ઉપર છે અને મિનિટ કાંટો છે એ કોના ઉપર છે? તો કે 3 ઉપર છે. તો કેટલી કલાક થઈ? તો કે 10 કલાક થઈ, ખબર પડી ગઈ. પણ મિનિટ કેટલી થઈ બાળકો? તો કે 12 થી શરૂ કરવાની. 12 અને 1 વચ્ચે કેટલી મિનિટ? તો કે 5 મિનિટ. એટલે 5, 1 થી 2 ની વચ્ચે ફરી પાછી 5 અને 2 થી 3 વચ્ચે ફરી પાછી 5 એટલે 5 ને 5 10 અને 10 ને 5 કેટલા થશે? તો કે 15. એટલે 10 કલાક 15 મિનિટ. લખ્યું? વેરી ગુડ. એના પછી આવે છે પ્રશ્ન નંબર 7. એમાં જુઓ તો નાનો કાંટો ક્યાં છે, મોટો કાંટો ક્યાં છે અને કયો ખૂણો રચાય છે? જોયું બાળકો? વેરી ગુડ. ચાલો, કયો ખૂણો છે? તો કે મને તો સીધી ખબર પડી ગઈ કે કયો ખૂણો છે. તમને ખબર પડી? વેરી ગુડ. કયો ખૂણો છે? તો કે કાટકોણથી નાનો ખૂણો છે. બરોબર. તો લખી લો, કાટકોણથી નાનો. લખ્યું? સરસ. અને જુઓ કલાક કાંટો ક્યાં છે? તો કે 7 અને 6 ની વચ્ચે છે. ક્યાં છે? તો કે 7 અને 6 ની વચ્ચે. તો કેટલી કલાક ગણવાની બાળકો? તો કે 6. એટલે 6 પૂરા વાગી ગયા. બરોબર. હવે જો અહીંયા 12, અહીંયા 3, અહીંયા 6 અને અહીંયા 9. યાદ રાખો કે 12 થી 3 એટલે 15 મિનિટ થાય. 3 થી 6 એટલે 30 મિનિટ થાય. અને 9 થી 12 એટલે 60 મિનિટ પૂરી થઈ જાય. સમજાણું બાળકો? વેરી ગુડ. તો અહીંયા 30 મિનિટ પૂરી થઈ ગઈ. 30 માં ફરી પાછા 5 નાખો એટલે કેટલા થશે? 35. અને 35 માં ફરી પાછા 5 નાખો એટલે 35 ને 5 કેટલા થાય? તો કે 40. બરોબર. એટલે 6 કલાક કેટલી મિનિટ થઈ? તો કે 40 મિનિટ. સમજાણું? વેરી ગુડ. હવે પ્રશ્ન નંબર 8 જુઓ તો બાળકો, કયો ખૂણો છે? જોયો બધાએ? તો કે આમ કાટકોણ જેવો દેખાય છે પણ બુક ફેરવીને જોઈએ તો કેવો બને છે? તો કે કાટકોણ કરતા મોટો ખૂણો બને છે. બરોબર. જો આમ સીધે સીધું 9 ઉપર હોત તો કયો ખૂણો હોત? તો કે કાટકોણ હોત. પણ આ કેવો ખૂણો છે? તો કે કાટકોણથી મોટો ખૂણો છે. લખો, કાટકોણથી મોટો. લખ્યું? વેરી ગુડ. હવે કેટલા વાગ્યા છે તમને ખબર છે? હવે તો તમને જોતા આવડી ગયું છે કે મેં અહીંયા કીધું કે અહીંયા 6 ઉપર કોઈ મોટો કાંટો હોય અને કોઈ 2 વચ્ચે હોય અથવા તો કોઈ કલાક છે એના ઉપર હોય તો એટલી મિનિટ ઉપર થઈ કહેવાય. બરોબર છે. એટલે અહીંયા નાનો કલાક કાંટો કોની વચ્ચે છે? તો કે 10 અને 9 ની વચ્ચે છે. એટલે 9 કલાક પૂરી થઈ. પણ મોટો કાંટો ક્યાં છે? તો કે 6 ઉપર. તો 6 ઉપર થાય એટલે કેટલી મિનિટ થાય બાળકો? તો કે 30 મિનિટ થાય. બરોબર છે. તો કલાક કેટલી લખવાની? તો કે 9 કલાક અને કેટલી મિનિટ છે? તો કે 30
મિનિટ. લખ્યું? સરસ. એના પછી 9માં કયો ખૂણો બને છે જુઓ તો. જોયું બધાએ? તો કે હા, કયો ખૂણો બને છે? તો કે કાટકોણથી કેવો બને છે? નાનો બને છે. તો લખી નાખો ખાનામાં કાટકોણથી નાનો. લખ્યું? વેરી ગુડ. અને કેટલા વાગ્યા છે? તો કે 4 ઉપર કાંટો છે એટલે 4 કલાક. અને ઉપર કેટલી મિનિટ થઈ? તો કે 5 અને 5 ને 5 10 એટલે 4 કલાક 10 મિનિટ થઈ. બરોબર? લખાઈ ગયું બધાને? જેને ન લખાયું ફરી વખત લખી લો. લખ્યું? સારા અક્ષરે લખવાનું. બરોબર? ચાલો એના પછી પેજ ફેરવો. શું કે છે આગળ? 10મો પ્રશ્ન. શું છે એમાં? કેટલા વાગ્યા છે જુઓ તો. જોયું બધાએ? તો કે હા, કેટલા વાગ્યા છે? તો કે નાનો કાંટો કોના ઉપર છે? તો કે 12 ઉપર છે. બરોબર? અને મોટો કાંટો ક્યાં છે? તો કે 1 ઉપર છે. એટલે કે મિનિટ કાંટો 1 ઉપર છે. કયો ખૂણો બને છે અહીંયા? તો કે કાટકોણથી નાનો. લખી નાખો. કાટકોણથી કેવો છે? તો કે નાનો ખૂણો છે. એટલે લખી નાખવાનું કાટકોણથી નાનો. અને કેટલા વાગ્યા છે? તો કે કલાક કાંટો 12 ઉપર છે. એટલે કેટલી કલાક? તો કે 12 કલાક. એટલે લખી નાખો 12 કલાક. અને મિનિટ કેટલી થઈ બાળકો જુઓ તો કે 5 જ મિનિટ થઈ છે. 12 ઉપર 5 મિનિટ એટલે 0.5 મિનિટ. સમજાણું બાળકો? ઘડિયાળમાં જોતા નથી આવ્યું એ શીખી લીધું કે ઘડિયાળમાં કેવી રીતના જોવાય અને સમય કેવી રીતના બોલાય? વેરી ગુડ. તો આજે આપણે એટલું રાખીશું. બરોબર છે? જેટલું શીખવાડ્યું એ તમારે સરસ રીતે સમજી લેવાનું છે. ચાલો હવે હું રજા લઉં છું બાળકો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. સૌને જય શ્રી કૃષ્ણ.